નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરામાં કાયદાકીય અને ટેક્સેશન ક્ષેત્રે કાર્યરત નામાંકિત સંસ્થા વડોદરા ટેક્સ બાર એસોસિએશન દ્વારા એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. એસોસિએશનને પોતાની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરતા વડોદરામાં એક ભવ્ય અમૃત મહોત્સવનું આયોજન કર્યું હતું. વડોદરા ટેક્સ બાર એસોસિએશનના 75 વર્ષ પૂર્ણ થતા આયોજિત આ ભવ્ય કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ સીમા ચિહ્નરૂપ અવસરે મુખ્ય મહેમાન તરીકે CGST વડોદરા 1ના પ્રિન્સિપલ કમિશનર SC માણકોસ્કર અને SGST ડિવિઝન 1ના જોઈન્ટ કમિશનર મિલિંદ ક્વાટકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એસોસિએશનના હોદ્દેદારોએ સંસ્થાની લાંબી સફર અને વેપારીઓ તેમજ સરકાર વચ્ચે મજબૂત સેતુ બનાવીને કરવામાં આવેલી કામગીરીના સંસ્મરણો તાજા કર્યા હતા. હાજર રહેલા ઉચ્ચ અધિકારીઓએ દેશની ટેક્સ વ્યવસ્થાને સુદૃઢ બનાવવામાં ટેક્સ પ્રેક્ટિશનર્સના ફાળાની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ટેક્સ એડવોકેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને એસોસિએશનના સભ્યોએ હાજરી આપી આ ઉજવણીને યાદગાર બનાવી હતી. બરોડા ટેક્સ બાર એસોસિએશન આખા ગુજરાત રાજ્યનું સૌપ્રથમ ટેક્સ પ્રોફેશનલ એસોસિએશન છે. હાલમાં અમારા 260 ઉપરાંત સભ્યો છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ, ટેક્સ પ્રોફેશનલ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ એવા તમામ સભ્યો કે જે ટેક્સની પ્રેક્ટિસ માટે એલિજિબલ છે એવા સભ્યોનું આ એસોસિએશન છે. અમે 1951માં અમારી સ્થાપના ત્યારથી લઈ અને આજ સુધીની અવિરત પ્રગતિ જોતાં 75 વર્ષ પૂરું કરવા જઈ રહ્યા છે. સાથે સાથે આજે અમે આ બાબતે હાફ ડે સેમિનારનું આયોજન કરેલું છે. સાંજે આજે અમારું ફેમિલી પરિવારનું એક એ પણ છે ગેટ ટુગેધર. એ રીતે આ એસોસિએશનનું કામ પણ છે. જોઈએ તો એસોસિએશન વેપારી વર્ગને જે વારંવાર પડતી મુશ્કેલીઓ હોય તો તેની રજૂઆત સફળ રીતે ઓથોરિટી સામે કરી અને એના પ્રશ્નોનો નિકાલ લાવવાનો સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આજે 75 વર્ષ પૂર્ણ થયા છે અને એના ભાગરૂપે આજે સેમિનારનું આયોજન છે. બરોડા ટેક્સ બાર એસોસિએશનના વર્ષ 93-94નો પ્રેસિડેન્ટ હતો. હાલમાં 75 વર્ષના સેલિબ્રેશન કમિટીનો હું ચેરમેન છું. હું છેલ્લા 54 વર્ષથી મારી પ્રેક્ટિસ કરું છું અને મને એક વાતનો આનંદ છે કે આ એસોસિએશન આખા ગુજરાતમાં જૂનામાં જૂનું એસોસિએશન છે અને અમારે ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એડવોકેટ ને ટેક્સ કન્સલ્ટન્ટ 260 ઉપરાંત સભ્યો છે. અને આજે સવારે જે આ ઇન્કમટેક્સ અને GST ઉપર સેમિનાર છે, અમદાવાદના 2 મુખ્ય વક્તાઓ આના માટે આવવાના છે. અને સાંજે અમારે વાઇસ ચાન્સેલર ઓફ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકર એ અમારા ચીફ ગેસ્ટ અને કી નોટ સ્પીકર છે. અને સાંજે ફેમિલી ગેટ ટુગેધર રાખ્યું છે, એમાં 250 જેટલું અમારા ગેધરિંગ થઈ ગયું છે. અને સાંજે એના ઉપર અમે ભૂતપૂર્વ પ્રમુખોનું સન્માન કરવાના છે અને દાતાઓનું સન્માન કરવાના છે. અમે ડિપાર્ટમેન્ટ અને વેપારીઓ વચ્ચેની કડી તરીકે કામ કરીએ છીએ અને વેપારીઓને મૂંઝવતા પ્રશ્નો હોય અને વકીલોના, તો એના માટે આ સેમિનારનું, રિફ્રેશર કોર્સનું અને સ્ટડી સર્કલનું આયોજન કરતા હોઈએ છીએ. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.